હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં આજના નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. જો ગોઠવાઈ ગયા છે અને બેગ તૈયાર કરી લીધું છે. ટ્રેનમાં જવાનું છે ને મેડમ મૂકવા આવવાના છે. મેડમ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ચાઈ ધીમું બોલે અને ખબર આજ મારે મોડું થવાનું છે. મેં કીધું પેલા વ્લોગ તો ચાલુ કરી દઈ પછી જાય. કીધું હે તમારા લીધે. મારા લીધે કઈ એટલે અમે તો તમને કઈ ના ઉઠાડતા હોય તો તમે ઉઠ્યા ને તો પાછી ત્યાં જો અત્યારે મમ્મી બોઈ લાવી કે તું મૂકી દે ને પેલા આને મૂકી આવ સ્ટેશને. પણ સ્ટેશન મૂકી દે પણ તમે પાછા વચ્ચે કેટલા સ્ટેશન લેવાના એ તો પણ મારે ઝેરોક્સ ને એવું પ્રિન્ટ ને એવું કઢાવવાનું. તો હું સુરત જઈને કઢાવી દઈશ. હવે એટલે કોક મળે તો વાત કરવા કેટલી વાર ઉભા રહી જાય. હવે આજ નું ઉભો રહું ને. પાર્કિંગમાં ઉભા રહી છે કટ્ટી હોય આજે તો. એ પછી રોજ મોડું થાય એટલે પછી કટોકટી એટલે ભાગવું જ પડે. ક્યાં જાય હાલો જલ્દી મોડું થાય પછી અમારે કામ. હા હાલો સારું ચાલો તો મળીએ પછી બપોર પછી આવશું ત્યારે. ત્યાં લગી તો બિંદુ મેડમ છે 5:30 બધે અત્યારે ઉઠા મોડા બધા. કેમ ઊભો થઈ ગયો બાબા? હે મોઢું ધોવા જાઓ. આ સાહેબ બેસી ગયા છે જો એને શસ્ત્ર સામગ્રી લઈને પેટ પૂજા કરવા. મેં કેવું કાલ કરતા આજ ઓછો છે. કાલ કરતા આજ ઓછો તપ છે. શું કે રંજીબેન થઈ ગયો નાસ્તો? નાસ્તામાં કાંઈ છે નહીં આજે. હોય જ્યારે કેટલો નાસ્તો હોય કા? નાસ્તો લેવા જવાનો છે. ચા બનાવી નાખે પેલા. ચા બની નાખે એટલે કે ફોટો ચડે. ચા બનાવી નાખે. નાસ્તો કરવો તો પણ નાસ્તો કાંઈ છે નહીં. તો કેવલ કે આપણે જઈને લઈ આવીએ. ટોસ્ટ છે, સંતોષ થઈ લે. બહુ સ્વીટ લાગે છે. ઓલા તાર પપ્પા લઈ ભાઈ ટોસ્ટ દબડો. ઈ નહીં ઓલા ઈ પપ્પા લઈ આવ્યા. હા આ બહુ આ પાપડ પવન યાર નું લઈ ટોસ છે ને જેપીમાંથી લઈ આવી. બહુ મસ્ત ના ટોસ આવે. એકદમ સ્વીટ એનું આવે. એકદમ માપના આવે. એકદમ મસ્ત આમ રૂ જે મોઢામાં નાખો એટલે ઓગળી માવાના આવે. બહુ મસ્ત આવે. એ અમારા ઘરે અંદર બધા ખાય ને કેવલને બહુ ભાવે. કા કેવું ઓલા આપણે જેપીમાંથી ટોસ લઈ આવીએ એ માવા ટોસ જ આવે છે ને. માવા ટોસ છે એને. મામા જમણા આવ્યા હતા ત્યારે લઈ આવ્યા હતા. કા કેટલા બધા લઈ આવ્યા હતા. લઈ ગયા બધાય લઈ ગયા. હા લઈ ગયા ના વિજા મામા ને રાજકોટ લઈ ગયા ને. હિતેશ મામા એ લોકો બધા લઈ આવ્યા હતા કે જો રાજનું એ લોકોનું તારક મહેતા જોવાનો નાસ્તો કરવાનો. તારક મહેતા જોવાનો નાસ્તો કરવાનો. છે સેટરડે અત્યારે ઉઠ્યા જ બધા. હવે રાતે બધા લેટ સૂશે. ટીવી જોશે, ફોન જોશે અને પછી સવારે બધા લેટ ઉઠીને ફાફડા જલેબી બધું ખાશે. અમારા ઘરે એવું નહીં. એટલે મોસ્ટ ઓફ બધાના ઘરે સેટરડે સન્ડે આ જ પ્લાન હોય. હા આજે બધા લેટ સૂશે હે ને. ટીવી જોશે, ફોનવાળા ફોન જોશે, સિરીઝવાળા સિરીઝ જોશે. કેટલા પોપકોર્ન ખાઈ જાય કા થોડી એટલે હે ને મજા આવે ને. હલકા ફુલકા કા. હા તેથી દેવલીએ તું ઢોળ નાખ્યું હતું કા. હમણાં કેટલા ટાઈમથી આવ્યો નથી કા. આજે રજા છે એને પણ અહીંયા આવે સન્ડેની રજા આવે. પણ આજે કેટલા દિવસથી આવ્યો નથી. પણ અત્યારે તો પેલી મીનુ આવી છે ને એ ક્યારેક ઘરે આવે એટલે એમ કે અત્યારે નથી આવું જાણવું પછી આવીશ એટલે હવે અત્યારે આવે ન આવે એના જેવું.
રિયન એને ખોટો લઈ આવ્યો. ચાલો તમારે ચા પીવી હોય તો ચા બનાવી છે. હેલો, તો જો વાગી ગયા છે 7:30 અને મમ્મી શેક કરવા બેઠા છે. હા, કરી લ્યો. અને ક્યાં ગયા ઓલા બે? જો આ બે રહ્યા નાના છોકરા એ જાય છે નીચે, બે ભાઈ બહેન જાય છે ભૂંગળા લેવા, ઓલા રેતીમાં શેકે નહીં. ઘઉં જેવા આવે શું કહેવાય ખબર? ઘઉંના મમરા આવે ખબર? આટલા શેકી દે, બહુ મજા આવે ખાવાની. તમે આ વાતો કરવામાં રહી જઈશું. પેલા ઓલા ભાઈને કીધું હે ઉભા રહ્યો એમ લીએ હે હજી. હું પ્લાન કરાવું છું મસાલાવાળા. બિંદુ પ્લેન કરાવશે ને ઓમ હેલિકોપ્ટર કરાવશે. બરોબર ને? સારું, જાઓ હાલો ફટાફટ જી આવો અને લેતા આવો. જાઓ. તેલ લઈ જાઓ. હા, તેલ આપણે લઈ જવાનું. હા, લઈ જાઓ. પછી બીજું કઈ નહીં ને? સારું, ચાલો લઈ આવો ફટાફટ, જાઓ હાલો. તો વાગી ગયા છે 9:30 અને અમે લોકો જઈએ છીએ બેસવા. મારા માસીના ઘરે બેસવા જઈએ છીએ, માસીજીના ઘરે બેસવા જઈએ છીએ. જો આ સાહેબ પ્લિક્સ પિન રેડી થઈ ગયા છે. હાલો, થઈ ગયા ને રેડી? જો લો ભાઈ હવે મોઢું ધોવા માથું ઓળવા ગયો. અત્યાર સુધી ફોન જોતો, ટીવી જોતો તો, હવે માથું ઓળવા ગયો. ઊંધા જેને હવે તમને અમારા બધા શું કહેવાય કેવું સગા સંબંધી બધાને માને નો નક્કી કરવા આવ્યા બધા જવાનું નક્કી થયું કે ન થયું તો કયો કે ખાલી ખાવા જ ભેગા થયા હો. તો વાગી ગયા છે 1:30 ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. મમ્મી લોકો સૂતા, હવે અમે આવ્યા રૂમમાં. હવે કેવલ નાઈને જસ્ટ નીકળ્યા છે. એ કહે છે કે મૂવી જોવું છે. આજ સેટરડે નાઇટ છે, વીકેન્ડ હોય એટલે હોય જ કે સેટરડે હોય સવારે લેટ ઉઠવાનું, એટલે મૂવી જોશું લેટ સુધી, પછી સવારે મસ્ત આરામથી ઉઠીને જલેબી ફાફડા ખાઈશું. નક્કી નથી, મેં તો બંધ કરી દીધું. કેવલને ખાવું હશે તો ખાશે. મેં બંધ કરી દીધું. તો કાલ સવારે ઉઠીને જ ખબર પડશે. સારું, ચલો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ.